હરિબાપાને સંતાનો નહીં, 60-70 વર્ષની ઉંમરે, એટલે એમના પરિવારના સભ્યોની અંદર 2 જ વ્યક્તિ રહે, બા ગુમાવ્યા 70 વર્ષની ઉંમરે, પણ એટલા બધા કરોડોમાં રમે, એટલા બધા કરોડો કમાયા, પણ ક્યાંક ધર્માદાની વાત આવે, ક્યાંક દાનની વાત આવે, કોઈ સત્કાર્યની વાત આવે, ત્યાં હરિબાપા પાછા પડે. હરિબાપા એમ કે ના ના, આખી જિંદગીમાં કેટલાય પરસેવાના ટીપા પડ્યા છે ને તૈયાર બધું ભેગું થયું છે, આપી ન શકું. ઘણા હોય ને વોચમેન હોય ને ઘણા માલિક હોય, ધનના જો તમે વોચમેન હોય ને તો આખી જિંદગી તમે એનું રક્ષણ કરો, તમે વાપરી ન શકો ભલા માણસ, પણ જો તમે એના માલિક હોય ને તો ખરા અર્થથી તમે વાપરી શકો. આ હરિબાપા આખી જિંદગી સત્કાર્ય થાય ને, સત્કાર્ય આ બાજુની દિશામાં થતું હોય ને તો હરિબાપા આ બાજુથી નીકળે, તમે બેઠા હોય ને હરિબાપા તમારું નામ હોય તમને નથી કહેતી. હા, પણ હરિબાપા કોઈ દિવસ એ કાર્યની અંદરથી નીકળે નહીં. વળી કોક એમ કે તમારે મહેમાનમાં આવવાનું તો હરિબાપાને એમ થાય 2-5 લાખ માંગી લે, એટલે કદાચ જાય નહીં. પણ આખી જિંદગી ભજન ભક્તિ ભગવાનના નામની માળા ખૂબ કરી અને આખરે 75-78 વર્ષની ઉંમર અને ભગવાનનું તેડું આવ્યું. આ કાલ્પનિક સંવાદ છે, પણ સંવાદના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે આપણો મોહ કેવો હોય. અને ભગવાનનું તેડું આવ્યું ને ભગવાન કે હાલો હરિદાદા હવે હરિના આંગણે. બસ ભગવાન તેડવા આવી ગયા, બેહો બેહો, આપણા ગુજરાતી ને ભગવાનને બેહાડ્યા. ભગવાનને કે ભગવાન આખી જિંદગી તમારું સેવા કરી, તપ કર્યું, પૂજા કરી, અને એમાંય ભલું થયું, ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. એ પછી તો વધારે તમને નજીકથી મોકો મળ્યો તમને જોવાનો, તમને જાણવાનો, તમને સ્મરણ કરવાનો. પણ ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી તમારું કોઈ સારું કરે, તમે કોઈના નિહાપા ન લ્યો, તો તમે માણસનો અવતાર ફરીથી પાછો આપો. ભગવાન કે હા મળે ને, સુંદર મજાના કાર્યો કર્યા હોય તો હજી એ કાર્ય એ આત્મા ફરીથી દેહ સ્વરૂપે કરે, એટલા માટે એને ફરીથી અમે નવો અવતાર આપીએ. આ ભગવાનની સાથેનો કાલ્પનિક સંવાદ થાય છે. એટલે ત્યારે હરિદાદા એવું કે ભગવાન તમે જોવો ને, મારો બીજો અવતાર મળશે, મને ફરીથી આ મનુષ્યની યોનિમાં જન્મ મળશે. ભગવાન કે હા, પણ હાલો હવે મોડું થાય છે, આ ક્ષણ વિતાવો રહ્યા, સેકન્ડોની અંદર હવે તમારો મારો જીવ લઈને જવાનો જ. મહારાજ ખુદ એને લેવા આવ્યા હતા. અને ત્યારે હરિદાદા એવું કીધું કે બસ હવે અડધી જ સેકન્ડ મને આપો તમે, અને હું આવું તમારી યારે. જો ચપ્પલ તૈયાર તમારી સાથે આવવા માટેની, બસ મારી યાત્રાનો મેં થેલો કીધું એનો ભરી લીધો છે. આ થેલો કેનો ખબર છે? કર્મોનો. કોકના હૃદયની અંદર તમે જે ટાઢક વાવી છે ને એનો થેલો છે. અને હરિદાદા અંદર ઓરડાની અંદર ગયા, આખી જિંદગી કોઈને આપ્યું નહોતું. હં કાંઈ આખી જિંદગી ક્યાંય વાપર્યું નહોતું. હરિદાદા ઓરડાની અંદર ગયા અને ભગવાનને પહેલાં પૂછતા ગયા કે ભગવાન હવે તમે મને કહી જ દીધું છે કે મારો અવતાર છે એ મનુષ્ય રૂપે આવવાનો, તો હવે એ કહી દો ને ક્યાં જન્મવાનું છે. ભગવાન કે આ વધી જાય છે, આખી જિંદગી તમે તપ કર્યું, સેવા પૂજા કરી, પણ હવે આ વધી જાય છે, આટલી બધી નિકટતા હારી નહીં. ભગવાને છતાં એના કાલ્પનિક સંવાદ હતો. ભગવાને એને કીધું કે તમારા કુટુંબની અંદર અર્જુનભાઈનો દીકરો રોહિત છે, એના ઘરના આણું ગયા છે ને, એને 4 દિવસ પછી સંતાન નાનું થવાનું છે, અને એના સ્વરૂપમાં ફરીથી દાદા તમે તમારા ને તમારા કુટુંબમાં આવવાના. દાદા મોજમાં આવી ગયા. દાદા કે હવે થોડીક જ વાર સેકન્ડ ખમો, હું આવ્યો. દાદા રૂમની અંદર ગયા, આખી જિંદગીના કાગળિયા ભેગા કર્યા હતા, ક્યાં કેટલી આપણી સંપત્તિ છે, અને બધી મિલકત હતી ને લખ્યું. અર્જુનનો છોકરો રોહિત, એને ત્યાં દીકરાની વહુ આણું ગઈ છે, અને એને ત્યાં જે પણ સંતાન નાનું થાય ને એને હું બધું આપીને જાઉં છું. બોલો મોહ આપણો આવો છે. આખી જિંદગી કમાણા કોઈની આટું વાપરવું જ નથી, ભેગું કરીને જવું છે. ઘણી વખત આપણે વાત કરીએ ને કે આગલા જન્મનું તે કાંઈ ડાયટું હતું એમ, પણ જે માણસ પોતાના માટે વાપરી જાણે ને એને તો દુનિયા ઓળખે જ, પણ જે માણસ સમાજ માટે વાપરી જાણે ને એને તમારી 7 પેઢીના નામ ઓળખે. આ કાકાને ક્યાં વાંધો હતો કાંઈ. કાકા કદાચ ગઈકાલે મેં વાત કરી હતી ત્યારે કે સિંગાપોરની યાત્રામાં ગયા, 20 લાખ રૂપિયા ખર્ચીને આવ્યા, એટલે તરત સ્મરણ થયું કે આ 20 લાખ રૂપિયા હું મારા લોકો માટે વાપરું, સમાજ લોકો માટે વાપરું, મારી સાથે જે જોડાયેલા લોકો છે એની માટે વાપરું, તો આ કેટલા બધા લોકો છે એમની તીર્થયાત્રા થાય. અને ત્યારે જ્યારે સમાજ માટે વાપર્યા ને ત્યારે એ યાદ આવ્યા. પણ મોહની વાત મારે બીજી કરવી છે તમને. બીજા એક કાકા હતા, એનું નામ રામજી દાદા. અને રામજી દાદાની જમીન, તમે ગામડાની અંદર જમીન હશે તમને ખબર હશે, કપાતમાં જાય ને ક્યાંક એટલે તમને ગવર્મેન્ટ તરફથી પૈસા આપે. તે દાદાની જમીન હતી ને ગામની અંદર તળાવ બન્યું ને તળાવની અંદર વહી ગઈ, એટલે ગવર્મેન્ટ તરફથી 2 કરોડ રૂપિયા આવ્યા. રકમ નાની નથી હો, ફરીથી સમજજો, 2 કરોડ રૂપિયા આવ્યા. દાદાએ એની જિંદગીમાં કોઈ દિવસ રામજી દાદાએ 2 કરોડ રૂપિયા જોયા નહીં, અને વાપરે ને તો 1-1 રૂપિયાનો હિસાબ રાખે. આવી રીતે પોતે આખી જિંદગીમાં વાપરે. 2 કરોડ એક હારે આવ્યા એટલે 2-5 મિત્રોને બોલાવ્યા કે આ 2 કરોડનું રોકાણ કરવું ક્યાં. એટલે તરત જ એના 2-4 મિત્રો હતા, કોઈ એવું કીધું કે બેંકમાં મૂકી દેવાય દાદા,
આ ક્યાં તમારે ખોટા છે? તો વ્હાઇટના જ છે ને, તમારે આવ્યા છે ને, તમારે રાખવા છે બેંકમાં. એટલે તરત કોકે એવું કીધું બેંક ઉઠી ગઈ હોય તો કરવું હું? આ આલિયા માલિયા જેવા છે એ કે હોનું લઈ લેવાય, તો કે હોનું આજ 1.5 લાખમાં લીધું હોય, 1.25 લાખમાં લીધું હોય, કાલે વારમાં વધઘટ થઈ હોય તો અફસોસ થાય. ચાંદી 80-85 હજાર લઈ લીધું તો સારું હતું, અત્યારે 3.25 લાખ સુધી ઊભું થઈ ગયું છે. અને અત્યારે 3.25 લાખે લીધું હોય ને કાલે વારમાં ડાઉન ગયું હોય એટલે તરત અફસોસ થાય. દાદાએ છેલ્લે નક્કી કર્યું કે દાદા સુરતમાં તમારે કેટલા સંબંધી? એટલે કે સુરત તો આખું ઘર જ કહેવાય આપણું. સુરતની અંદર કે હીરાનો ધંધો બહુ સારો. દાદા એવું કરાય 2 કરોડ રૂપિયા તમે હીરા લઈ લો ને, થોડાકમાં હચવાઈ જાય, મગજમારી એ નહીં, પણ જોજો થોડાક સીવીડી એમાં આવી ગયા છે. એટલે આમ જોઈને બરાબર દાદા કે આ વાત સાચી છે. દાદાએ 24 હીરા લીધા. રોજ ગણે, સવારે ગણે, બપોરે ગણે, સાંજે ગણે, 1 2 3 4 5 24 અટકી જાય, વળી પાછું બંધ કરીને મૂકી દે. દાદાની હારે એક માણસ એનું ધ્યાન રાખવા માટે સતત રહે. તમે રોજ કોઈ એકને એક વાત ગણો ને, રોજ એકની એક વાતની સાથે તમારી મુલાકાત થાય ને, એટલે 3 મહિના વીતા ને એટલે મગજની અંદર એ વાત ચડી ગઈ. અને 3 મહિના પછી દાદા એક વખત ગણતા હતા ને, એટલે દાદા કે આ તો કાંકરા થઈ ગયા, આ તો કાંકરા થઈ ગયા, મારા હીરા હતા ને કાંકરા થઈ ગયા. એનો જે ધ્યાન રાખવાવાળો માણસ હતો ને એ દાંત કાઢતો હતો એની બાજુમાં. એટલે કે એ દાંત મુકાડે, તું જો, તું કાંકરા થઈ ગયા, જો તું એક જ સાક્ષી જો, રોજ હું ગણું છું એના. અને ત્યારે એ માણસ એ દાદાને વાત કરી કે દાદા, જેને વાપરવા હોય ને એના માટે હીરા કામના છે, જેને ગણવા જોઈએ એને કાંકરા હોય હીરા હોય, શું ફેર પડે? આખી જિંદગીમાં જો કદાચ આપણે ગણ્યા હશું ને તો એ કાંકરા થઈ જતા વાર નહીં લાગે. પણ આ સૌજીભાઈ, એનો પરિવાર, આખો સમગ્ર પરિવારે સમાજ માટે જ્યારે વાપરી જાણ્યા છે ને ત્યારે એ ચહેરા ઉજળા છે. તમે જોજો, ચહેરાની ઉંમર મેકઅપ ન કર્યો હોય છતાંય ચહેરો ઉજળો ક્યારે લાગે ખબર છે? 2 કામથી લાગે. એક કે તમે તમારા પરિવાર માટે ઘસાઈ ગયા હોય ત્યારે તમારો ચહેરો ઉજળો હોય, અને બીજું કે તમે સમગ્ર સમાજ અથવા તો તમારી સાથે જોડાયેલા લોકો માટે નિસ્વાર્થ ભાવથી ઘસાઈ ગયા હોય ને ત્યારે તમારા ચહેરા ઉજળા હોય. બાકી એ લોકોને મેકઅપ કરવાની જરૂર ન પડે. આ હીરો હિરોઈનના મંચના કલાકારો બધા ઉજળા લાગે એનું કારણ એ કદાચ મેકઅપ થતો હોય, પણ મેકઅપ વગરના ચહેરા છે ને સુંદર અને ઉજળા ત્યારે લાગતા હોય કે જ્યારે નિસ્વાર્થ ભાવથી પોતાના માટે અને પોતાનાઓ માટે ઘસાતા હોય ત્યારે. એનાથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે ત્યારે કે તમારી પાસે તમને ઘણી વખત એમ થયું હશે કે અહીં આપી દઈએ, આપણે અહીં આપી દઈએ, મંદિરે ગયા હશો ને ત્યારે આપી દઈએ, પણ ખીચામાંથી પર્સ ખોલીએ એટલે પર્સમાંથી દેખાય તરત 200 રૂપિયાની અને 500 રૂપિયાની 2 જ નોટું છે. પેલું પરચોરણ નથી, 100 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટ નથી. મેં તો ઘણા લોકોને એવાય જોયા છે કાકા કે 200 રૂપિયાની નોટ ખીચામાં હોય ને 200 રૂપિયાની નોટ મૂકે ને 190 પાછા લઈ લે. એટલે કોકના મૂકેલા થોડા લેવું પાછા. ઓલાને જેવું છે, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તું તો ભક્તિ રે કરી લે ઘનશ્યામની. આ સફળ ફેરો કરવા માટે કાંઈક એવું છે કે ભેગું કરવું પડશે, માત્ર ધન સંપત્તિથી નહીં થાય. બીજા ઘણા લોકોને એમ હોય કે એ તો એ મોજમાં જ રહે ને, કે એની પાસે પૈસા છે, ઈશ્વરની કૃપા છે, 2 હાથથી લક્ષ્મીજી એની ઉપર વરસી છે. નહીં, પૈસા હોય ને ત્યાં સુખ છે ને, આવું નથી. પૈસા હોય ને એને ઘણાને ઊંઘ નથી આવતી. એને 2-3 ઘેરની ટીકડીઓ લેવી પડે ને ત્યારે ઊંઘ આવે. રજાઈ હોય, મખમલનો ગાલીચો હોય, સુંદર મજાનો બેડરૂમ હોય, છતાંય ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે આવે કે જ્યારે સત્કર્મથી, સદભાવથી અને પરમાર્થના કારણે તમે કંઈક સમાજ માટે ઘસાવ છો ત્યારે. આવું આ કાર્યક્રમની જ્યારે ધીરે ધીરે કરતાં આપણે શરૂઆત કરવી છે ને ત્યારે એક સરસ મજાની નાનકડી આપણે રમત કરવી છે. તમે બાજુમાં જે બેઠેલા માણસ છે ને એની સામે જોઈને તમારે દાંત ન દેખાય ને એટલું હસવાનું છે. દાંત નો દેખાવો છે તમારે, મારે નહીં, આની સામે જોવાનું બંધ કરી દો. તમારી બાજુમાં જે માણસ બેઠું છે ને, તમારી બાજુમાં જે માણસ બેઠું છે એની સામે દાંત ન દેખાય ને આવું હસવાનું છે. હસો ને, દાંત ન દેખાવા જોઈએ, દાંત ન દેખાય એવી રીતે. હજી ઘણા નથી હસતા. હસો હસો, તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે એની સામે દાંત ન દેખાય એવી રીતે હસવાનું છે. જો ઘણા હસવું નથી આવતું ને લાઈથી જો. હા. હવે બીજી વાત કે તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે ને એની અમે થોડાક દાંત દેખાય ને આવી રીતે હસવાનું છે. હસો ને, થોડાક દાંત દેખાય આવી રીતે હસો. અને તમારી બાજુમાં બેઠેલું માણસ, હવે તમને ખાતરી થઈ ગઈ કે આપણું ગમતું જ માણસ બેઠું છે, બરાબર? અને ન ગમતું બેઠું હોય તમારે જગ્યા બદલી નાખવાની છૂટ. આખી જિંદગી હવે આ હારે રાખ્યા અને એ ગઈમાં નહીં તો હવે ગમશે કોણ? બાજુમાં જે બેઠેલું માણસ છે ને એને અમે હજી હસવું ઘણા નથી આવતું. એક વાંય દાદા છે ને એને જો ઓલી 32 હતી ને બહાર નીકળી ગઈ. અરે હસો, હળવા થઈ જાવ, થોડાક હળવા થઈ જાવ, થોડુંક મ્યુઝિક અમારું વગાડો કે અમને હસવું આવે. દુનિયા એવું કહેતી હશે કારણ વગરના હસીને તો થોડાક ગાંડા કહેવાય એમ.
આ જે સમજે દુનિયા આપણને જે સમજે એ પણ હસી લેવાનું. આજે હૈસા ને એટલે એવું લાગ્યું ને કે ભાર ઉતરી ગયો, હળવા થઈ ગયા થોડાક. બોલો હા કે ના? જ્યારે સામે સામે એક સરખી ઉંમરના લોકો હોય ને ત્યારે કાકા વાંધો ન આવે. આ તો અમે 32 વર્ષના અને અમારે કરતાં તમે સામે ડબલ વર્ષના, એટલે અમને એમ થાય કે અમારે પાસે બોલવું હું. કારણ કે તમારી પાસે જે અનુભવ છે, તમે જે દિવાળીઓ જોઈ છે, તમે જે તડકા છાયા જોયા છે, કદાચ હજી અમે એમાંથી પસાર નથી થયા. પણ હા ચોક્કસ છે કે અમે અમારા માવતરના, અમે અમારા ઘરડા બા દાદાના અને સમાજ જીવનની અંદર ઘણા બધા આવા અનુભવો જોયા છે કે એની વાતો લઈને આજે આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. કદાચ આજના કાર્યક્રમની અંદર 100-150 જેટલા વડીલો છે ઋષિકેશની યાત્રાએ ગયા છે, એટલે ઉપસ્થિત નથી, એટલે થોડું હળવું લાગે છે, થોડુંક ખાલી લાગે છે એમના વિના. પણ આપણે પ્રયત્ન કરશું કે જ્યાં સુધી મારે 1-1.5 કલાક આપની લેવાની છે ત્યાં સુધી મંચ ઉપરથી એક પણ વાત એવી નહીં થાય કે જ્યાં શબ્દો મારા પડતા હશે. આપના હૃદયના કોઈ પડેલા ઘાવને બુઝાશે, આપના હૃદયની અંદર પડેલી કદાચ કોઈ વ્યક્તિ પ્રત્યેની જે તિરાડ છે એ ઓછી થશે, અને ક્યાંક કદાચ કોઈની યારે વાંધો હશે તાજી હાંધો મળી જાય એવો મારો પ્રયત્ન રહેશે. બીજી વાત કે આપ સૌના આટલી મોટી સંખ્યાની અંદર દર્શન કરવાના થયા એટલે આજથી 10 વર્ષ પહેલાં, 12 વર્ષ પહેલાં ગુમાવેલા મારા બા અને દાદાની યાદ આવે. કારણ કે એમને હું અંત સમયે મળી નહોતી શકી, એટલે એક વસવસો રહી ગયો હતો. પરંતુ આપ સૌના એટલા દર્શનથી ક્યાંક એ સ્પર્શ મારા દાદા જેવો લાગ્યો, ક્યાંક એ અવાજ મારા દાદા જેવો લાગ્યો, ક્યારેક થોડોક મીઠો ઠપકો, બેન જોજો આગળ થોડુંક ભીનું છે, પડી નહીં જતા. કારણ કે તમારી સાથે હું 2 દિવસથી છું, એટલે આવો મીઠો ઠપકો છે એ પણ મને મારા બા જેવો ક્યાંક લાગ્યો છે. અને આપ જ્યારે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કરવા માટે હાથ મેળવો છો, હૈયા મેળવો છો, ત્યારે એવું લાગે કે આ 10 વર્ષની અંદર કદાચ એ બા અને દાદાને ફરીથી જોવાનો મોકો મળ્યો છે. આ માવતરના અને તમારા આશીર્વાદ થકી 5-6 રાજ્યોમાં 10 લાખથી વધારે લોકોની વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ તો ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું છે. પણ એટલું ભાગ્યશાળી છે કે માવતરે આ ખોળિયું આપ્યું ને, આ ખોળિયાની અંદરથી આ ઈશ્વરે આપેલી આ વાણીના પ્રતાપથી એવા કામ થયા છે કે કોકના જીવનની અંદર હકારાત્મક પરિવર્તન આવ્યા છે. અને ખાસ કરીને આ પેઢીને જો બોલવાનું થાય તો ઘણું બધું સંભળાવે. અમે અમારી જનરેશનની બધી સંભળાવી દેનારી જનરેશન, અમે સાંભળીએ નહીં કોઈનું એમ, પણ અમે સાંભળવા માટે, સમજવા માટે, સ્વીકારવા માટે અને કંઈક થોડાક સુધરવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ત્યારે નરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સુંદર મજાની યાત્રાની અંદર વક્તા તરીકે આપે એ લાયકાત સમજી અને અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. બીજી વાત મારે કરવી છે કે આપ ભાગ્યશાળી છો. બોલો, તમે તમારી જાતને માનો છો કે હું ભાગ્યશાળી છું? એમ હોય એટલે હાથ ઊંચો કરજો. હા 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 હું કામ એને ખબર છે? સૌથી પહેલાં તમે ભાગ્યશાળી છો કે હરિદ્વારની અંદર ગંગાના કાંઠે છો. એના પછીના બીજા ભાગ્યશાળી કે જ્યારે આપણે નાના નાના હતા અને આપણે પ્રવાસમાં જતા, એ પછી આપણી જેવડી ઉંમરના લોકોની સાથેના આપણા પ્રવાસ વર્ષો સુધી બંધ થઈ ગયા. અને આજે એ પ્રવાસ છે કે બાળપણને યાદ કરવાવાળા દિવસો ફરીથી પાછા આવ્યા છે. આ રમતો વર્ષોની સાથે એની સાથે નાતો આપણો તૂટી ગયો છે, પરંતુ એ રમત ફરી અહીંયા રમવાની થાય, ફરીથી ગંગાના ઘાટે જઈને ગરબા કરવાના થાય. ગોઠણ નથી ચાલતા, હાથ નથી ચાલતા, કેટલાય દુખાવા છે, તેમ છતાંય બાળક બનીને જ્યારે તમે તમારા એક સરખી ઉંમરના લોકોની સાથે પ્રવાસ કરી રહ્યા છો ને એટલા માટે તમે ભાગ્યશાળી છો. એનાથી ત્રીજી વાત કે અત્યારે કેટલા બધા દુખાવા છે છતાંય તમારું જીવન છે ને ફરિયાદ વગરનું જીવન છે, એટલા માટે તમે ભાગ્યશાળી છો. અને ચોથી વાત, તમે બપોરે જમો, સવારે જમો, સાંજે જમો તો પીરસનારમાં કોણ હોય? આ પરિવાર અને પરિવારની સાથે જોડાયેલા વહેવાઈ પક્ષ, એમના કર્મચારી મિત્રો અને સમગ્ર ટીમ કે એમની ઘરે એમને રોટલી લેવી હોય ને તો 10 વ્યક્તિ લાઈનમાં ઊભા હોય એમને રોટલી આપવા માટે, એમને શાક આપવા માટે, એનો હાથ લૂછાઈ જાય, ધોવાઈ જાય એટલે હાથનો નેપકિન આપવા માટે. પરંતુ એવા દરેક વ્યક્તિઓ આપની સેવાની અંદર ઉપસ્થિત છે અને આપને પીરસી રહ્યા છો. ભલા માણસ, આનાથી મોટી બીજી કોઈ ભાગ્યની વાત હોય નહીં. તમારે એમની ઓફિસમાં મળવા જવું હોય ને તો કલાક વેઇટિંગમાં બેસવું પડે. અને એ વ્યક્તિ જ્યારે પેલાને જેવું થાય કે મોહાળ હોય ને પીરસનારી માં હોય ને ભયો ભયો હોય એની જેવું વાત છે. એનાથી વિશેષ જ્યારે આપણે આગળ વાત કરવી છે ત્યારે કે આ તીર્થયાત્રા હરિદ્વારમાં શું કામ? એને ગયા વખતે તો પ્રયાગરાજ ગયા હતા, પણ આ વર્ષની દર વર્ષની લગભગ આપણી કાકા હું ભૂલ ન કરતી હોય તો 13મી, આપણી 12મી કે 13મી આ તીર્થયાત્રા. આ હરિદ્વારના કાંઠે કેમ? ગંગાના કાંઠે કેમ? ગંગાની અંદર જ્યારે આપ 2-3 દિવસથી અહીંયા આવ્યા છો, આપની સાથે મારી પણ આ પહેલો પ્રવાસ છે.
હું પણ ભાગ્યશાળી છું ધોળકિયા પરિવારના આંગણેથી, કારણ કે શબ્દોને મેં જ્યારે હાથ પકડ્યો ને ત્યારે લોકો એવું કીધું કે બોલવાથી કાંઈ વળે નહીં, બોલવાથી લખવાની ક્યાંય ન પહોંચાય. પણ મારા પિતાશ્રી મને કીધું હતું કે બેટા શબ્દનો હાથ પકડો એટલે શબ્દ તમને આખું વિશ્વ ફેરવે. અને આ વાતની સાક્ષી છે કે મારે હરિદ્વાર ઘણા સમયથી આવું હતું, પણ અંદરથી એવો વિચાર હતો કે મારા શબ્દો જો મને લઈ જાય ને તો મારે એની આંગળી પકડીને જવું છે. અને આજે એ ભાગ્યશાળી કે આ મંચની અંદર આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું. આ તીર્થયાત્રા હરિદ્વારના આંગણે શા માટે? તમે મેં વહેતી ગંગા જોઈ, તમે મેં વહેતી ગંગાના દર્શન કર્યા, તમે મેં હજારો વર્ષોથી આપણા જે જૂના ખબર નહીં ગયા જન્મની અંદર આપણે હરિદ્વારના આંગણે આવ્યા હતા કે નહોતા, ગંગાના નાયે આ આંગણે નાહ્યા હતા કે નહોતા. પણ આ 71 પેઢીના પાપને ધોવા માટે તમે હું અહીંયા ભેગા થયા છીએ, ડૂબકી મારી. પણ તમે એક વસ્તુ નિહાળી હશે, એક વસ્તુ જોઈ હશે, તમે વહેતી ગંગાને જોવો ને તો તમને એમ લાગે કે તમારી અંદરથી કંઈક જાય છે. આ વસ્તુનો પ્રત્યક્ષ મારો અનુભવ છે કે જ્યારે જ્યારે વહેતી ગંગાનો આમ ઘાટ ઉપર તમે આમ ઊભા હોય ને તો તમને એમ લાગે તમારો મોહ છૂટી રહ્યો છે. અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા તો પછીની વાત છે, પણ પહેલાં મોહ છૂટે છે. આ મોહ છોડવા માટે તમે હું આ તીર્થયાત્રાની અંદર ભળ્યા છીએ. ઈશ્વરનું કેટલું નિમિત્ત હશે આપણું, ત્યારે આ તીર્થયાત્રાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ મોહ આપણો કેવો ખબર છે તમને? એમ થાય મને કાંઈ મોહ જ નથી, વાત જરી કંઈ ખોટી. પણ મારે 2 દાદાની વાત કરવી છે, મોહ કેવો હોય. સૌથી પહેલાં એક મારે હરિબાપાની વાત કરવી છે.